હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? આજે આપણે ફરી પાછા નવા ટોપિક માટે મળ્યા છીએ, જેમનું નામ છે એચ બોન્ડ, જેમને આપણે હાઇડ્રોજન બોન્ડ કહીએ છીએ. હાઇડ્રોજનનું ગુજરાતી કંઈ હોતું નથી. ઇટ્સ અ હાઇડ્રોજન બોન્ડ. ઇટ્સ નોટ અ બોન્ડ, ઇટ્સ અ સિમ્પલ એટ્રેક્શન. આ એક કોઈ એવું બંધ નથી, પણ એક પ્રકારનું આકર્ષણ છે. સહસંયોજક બંધ જે આપણે જો હાઇડ્રોજન બંધમાં આપણે મસ્ત સહસંયોજક બંધ છે એ જોશું. આમ છતાં પણ એમનું એક અલગ મહત્ત્વ છે, એટલા માટે આપણે ખાસ આપણા ટોપિકમાં છે એમને કવર કરીએ છીએ. મહત્વ શું છે તો કે પાણીમાં રહેલા જે હાઇડ્રોજન અને ઓક્સિજન છે, જો વોટર છે એમાં હાઇડ્રોજન બંધ ન હોય તો પાણીનું અસ્તિત્વ શક્ય ન બને. એમાં એક સિમ્પલ એટ્રેક્શન ફોર્સ છે જનરેટ થાય છે. તો કે શું છે હાઇડ્રોજન બંધ? તો કે હાઇડ્રોજન પરમાણુની વિદ્યુત ઋણતા કરતાં વધારે વિદ્યુત ઋણતા ધરાવતા નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિનની વચ્ચે જ્યારે હાઇડ્રોજન એટેચ થાય અને જે બંધનું નિર્માણ થાય એમને આપણે કહીએ છીએ હાઇડ્રોજન બોન્ડ. When the atom, like a highly electronegative atom NOF, in between the H are present, the bond is found. Bond is known as hydrogen bond. જ્યારે નાઇટ્રોજન, ઓક્સિજન અને ફ્લોરિન જેવા હાઈલી ઇલેક્ટ્રોનેગેટિવિટી એટલે શું આપણે આગળના ક્વેશ્ચન્સમાં જોયું કે કેરેક્ટરિસ્ટિક ઓફ પોલાર કોવેલેન્ટ બોન્ડ, ધ્રુવીય લક્ષણ સહસંયોજક બંધનું જોયું. તો એમાં એક ખાસ આપણે બાબત જોઈ કે ઇલેક્ટ્રોનેગેટિવિટી. આપણે આપણી રીતે સમજીએ અને પછી ઇલેક્ટ્રોનેગેટિવિટીના પોઈન્ટ ઉપર આપણે ગયા. તો ઇલેક્ટ્રોનેગેટિવિટી એટલે શું એ આપણે જોયું. જો ન જોયું હોય તો આગળનો વિડીયો ખાસ જોજો, તો તમને આઈડિયા આવશે કે ઇલેક્ટ્રોનેગેટિવિટી એટલે શું. તો એ ઇલેક્ટ્રોનેગેટિવિટી જે પરમાણુની વધારે હોય એ પરમાણુની વચ્ચે ઇન બિટવીન ધ હાઇડ્રોજન જો પ્લેસ થતો હોય તો ત્યાં હાઇડ્રોજન બંધનું નિર્માણ થાય છે. આ હાઇડ્રોજન બંધ જે છે એ પર્ટિક્યુલર એક એટ્રેક્શન ફોર્સ છે, કોઈ બોન્ડ નથી. સિમ્પલ એક નબળો વીક એટ્રેક્શન ફોર્સ છે આપણે એમને કહી શકીએ. આમ છતાં પણ એમનું કંઈક અલગ મહત્વ છે, એમનું સિગ્નિફિકન્સ ઇમ્પોર્ટન્સ છે, એટલા માટે આપણે ખાસ અહીંયા જોઈએ છીએ. આપણે એક પછી એક એમના એક્ઝામ્પલ્સ છે જોતા જઈએ. સમજી લો કે વોટર છે, પાણીમાં હાઇડ્રોજન બંધ હોય છે, આપને એવી ખબર છે, આપણે સહસંયોજક બંધમાં જોયું હતું, અથવા તો સહસંયોજક બંધનું ધ્રુવીય લક્ષણ છે ત્યાં જોયું કે ઇલેક્ટ્રોન યુગ્મ છે કોઈ એક તરફ ખેંચાયેલું રહેશે અને ઇલેક્ટ્રોન યુગ્મ કોઈ એક તરફ ખેંચાયેલું રહે એટલા માટે આ જે પોઝિટિવ પાર્શિયલી થાય અને આ પાર્શિયલી નેગેટિવ થાય, આવી આપને ખબર છે. ઇટ્સ અ પાર્શિયલ ચાર્જ છે. આંશિક ધન વીજભાર અને આંશિક ઋણ વીજભાર છે એમાં ઉત્પન્ન થાય. ડેલ્ટા છે એ પાર્શિયલ ચાર્જ બતાવે છે. ઓકે, તો અહીંયા પાર્શિયલ જે ચાર્જ છે પર્ટિક્યુલર પોઝિટિવ અને નેગેટિવ શું કામ થાય છે તો કે ઓક્સિજન ઇલેક્ટ્રોનેગેટિવ છે, વધારે ઇલેક્ટ્રોનેગેટિવ છે, જ્યારે હાઇડ્રોજન એટલું બધું ઇલેક્ટ્રોનેગેટિવ છે નહીં. એટલા માટે ઇલેક્ટ્રોન યુગ્મને પોતાની તરફ ખેંચશે અને એટ્રેક્ટ કરેલું રાખશે. એટલે આમને એવું જ લાગશે કે ઇલેક્ટ્રોન આપણે દાન કરી દીધું છે. અને દાન કરી દઈએ કોઈ પણ આયોનિક બંધના લક્ષણ પ્રમાણે કોઈ પણ પરમાણુ દાન કરી દઈએ તો એ કેવો થાય તો કે પોઝિટિવ. પણ અહીંયા સંપૂર્ણ દાન નથી, પેરમાં છે. ઇલેક્ટ્રોન છે પેરમાં છે, એટલે જ્યારે તૂટશે ત્યારે ફરી પાછું ઇલેક્ટ્રોન છે એ સેપરેટ થઈ જશે. પેરમાં છે, પણ પેર જે છે પર્ટિક્યુલર કોઈ ધ્રુવ તરફ, પોલાર તરફ છે એટ્રેક્ટ થયેલી છે. અને આવું છે એટલા માટે અહીંયા પાર્શિયલી નેગેટિવ ચાર્જ જનરેટ થાય છે, અહીંયા પાર્શિયલી પોઝિટિવ. આપણે રસ્સાખેંચનું ઉદાહરણ છે દીધું હતું કે એક બાજુ 8 ઇલેક્ટ્રોન પ્રોટોન હોય અને એક બાજુ 1 પ્રોટોન હોય તો શું થાય? 8 પ્રોટોન છે એ ઓક્સિજનના છે અને 1 પ્રોટોન છે હાઇડ્રોજનનો. તો ચાર્જ જે છે નેગેટિવ ચાર્જ છે કઈ બાજુ? આ છે પેર ઓફ ઇલેક્ટ્રોન છે, નેગેટિવ ચાર્જ છે, તો પોઝિટિવ છે નેગેટિવને એટ્રેક્ટ કરશે. એટલે 8 પ્રોટોન છે આ ઇલેક્ટ્રોન યુગ્મ પાસે જે નેગેટિવ ચાર્જ છે એમને ખેંચેલું રાખશે. તો એ છે ઇલેક્ટ્રોનેગેટિવિટી. તો આવું જ્યારે હોય તો આવું જ આ પર્ટિક્યુલર એક H2O છે તો આવું બીજા H2Oમાં પણ હશે. આમાં પણ પાર્શિયલી નેગેટિવ, પાર્શિયલી પોઝિટિવ હશે. હાઇડ્રોજન છે પાર્શિયલી પોઝિટિવ હશે, ઓક્સિજન છે પાર્શિયલી નેગેટિવ હશે. એવું જ ત્રીજા અણુમાં હશે, વોટરના ત્રીજા અણુમાં હશે, સોરી ઇટ્સ નેગેટિવ. એવું જ ચોથા અણુમાં પણ હશે. તો દરેક અણુમાં આવું જોવા મળશે, પાર્શિયલી પોઝિટિવ, પાર્શિયલી નેગેટિવ ચાર્જ હશે દરેક અણુમાં. અને ખાસ એટલા માટે જ એમની જરૂરિયાત છે હાઇડ્રોજન બંધની. તો હવે શું થશે? આપણે એવું કીધું ડેફિનેશનમાં, when the hydrogen is placed between the two higher negative electronegative atom. તો અહીંયા આ ઓક્સિજન હાયર ઇલેક્ટ્રોનેગેટિવ છે, આ ઓક્સિજન પણ હાયર ઇલેક્ટ્રોનેગેટિવ છે. એટલે શું થશે? આ પોઝિટિવ, આ નેગેટિવ, આ પોઝિટિવ, આ નેગેટિવ, એમના વચ્ચે પણ એક સિમ્પલ એટ્રેક્શન થશે. કારણ કે અહીંયા ઇલેક્ટ્રોન એટ્રેક્ટ કરેલા છે, અહીંયા પર્ટિક્યુલર એટમ એટ્રેક્ટ કરશે. હાઇડ્રોજન એટમ જે એમની પાસે નેગેટિવ પોઝિટિવ ચાર્જ છે,
ઓક્સિજન પાસે નેગેટિવ ચાર્જ છે, નેગેટિવ પોઝિટિવ એટ્રેક્શન થશે તો અહીંયા જે બંધ બને છે એમને કહીએ છીએ એચ બોન્ડ. એચ ઇન ધ હાઇડ્રોજન, જેમ્સ બોન્ડ ને એચ બોન્ડ, હાઇડ્રોજન બંધ. એવી જ રીતે અહીંયા થશે આ ઓક્સિજન અને આ ઓક્સિજન ભલે હાઈલી ઇલેક્ટ્રોનેગેટિવ છે, વધુ વિદ્યુત ઋણતા ધરાવતા પદાર્થો પરમાણુઓ છે તો એમની વચ્ચે પોઝિટિવ છે તો અહીંયા એક સિમ્પલ બોન્ડ જનરેટ થશે, એમને આપણે કહીએ છીએ એચ બોન્ડ. અહીંયા એવું થશે આ પણ એચ બોન્ડ. તો અહીંયા જે બંધ બને છે એમને આપણે કહીશું હાઇડ્રોજન બંધ. એવી જ રીતે સમજી લો કે એટલે શું થયું તો કે પાણીના જે નાના નાના અણુઓ છે એ બંને બધા ભેગા રહે. જો પાણીનો એક સિમ્પલ અણુ હોત તો એ અણુ છે એક દેખાતો નથી. હવે આપણે પાણીને જે પીવું હોય તો શું કરવું પડે, બધા અણુઓને પહેલાં ભેગા કરવા પડે પછી પી શકીએ. પણ જો હાઇડ્રોજન બંધ છે એટલા માટે શું થાય છે, દરેક અણુ છે એકાબીજા સાથે જોડાયેલા રહે છે, ભેગા રહે. આ જેટલું આપણે ડિસ્ટન્સ બતાવ્યું છે એટલું છે નહીં, એ તો તમને ખબર છે. પાણીના એક ટીપામાં કરોડો અણુઓ હશે, પાણીના H2O ના અબજો અણુઓ ગણો તો ના ન કહી શકીએ, એટલું નાનો છે અણુ છે. પણ એમાં સિમ્પલ એટ્રેક્શન ફોર્સ છે એટલા માટે બધા ભેગા રહે છે અને વોટર છે લિક્વિડના ફોર્મમાં આપણે પી શકીએ છીએ, વાપરી શકીએ છીએ, યુઝ કરી શકીએ છીએ. જો હાઇડ્રોજન બંધ ન હોત તો એ પોસિબલ જ ન થાય. સમજી લો કે અહીંયા ક્યાંક વોટરનો મોલેક્યુલ હોય તો અહીંયા પણ એવું જ હોય, પાર્શિયલી પોઝિટિવ પાર્શિયલી નેગેટિવ. તો અહીંયા પણ એક સિમ્પલ એટ્રેક્શન ફોર્સ થાય જેને આપણે હાઇડ્રોજન બંધ કહીએ છીએ. આવું દરેક જગ્યાએ ઉપર નીચે આજુબાજુ બધી બાજુ હાઇડ્રોજન વોટરના મોલેક્યુલ્સ હશે તો એમાં રહેલો પાર્શિયલ પોઝિટિવ પાર્શિયલ નેગેટિવ ચાર્જ છે બીજા હાઇડ્રોજનને પાર્શિયલ પોઝિટિવ નેગેટિવ ચાર્જથી એટ્રેક્ટ કરશે અને એ જે બંધ છે એને આપણે કહીએ છીએ હાઇડ્રોજન બોન્ડ. હા, પછી આમાં એવું થાય કે એક જ સરખા પરમાણુઓમાં એક જ પરમાણુમાં હાઇડ્રોજન બંધ હોય અથવા તો જુદા જુદા પરમાણુઓમાં પણ હાઇડ્રોજન બંધ હોય તો અહીંયા જુદા જુદા અણુઓમાં પણ હાઇડ્રોજન બંધ. તો આ જુદા જુદા અણુ છે, આ એક H2O છે, આ બીજો H2O છે, આ બે વચ્ચે હાઇડ્રોજન બંધ છે. બરાબર. ક્યારેક એવું થાય કે એકના એક હાઇડ્રોજનમાં એકના એક અણુમાં છે હાઇડ્રોજન બંધ જોવા મળતો હોય તો એમને કંઈક અલગ નામ આપે. તો હાઇડ્રોજનના છે એ હાઇડ્રોજન બંધના બે પ્રકાર છે, આંતરાણવીય હાઇડ્રોજન બંધ અને આંતઃઆણવીય હાઇડ્રોજન બંધ. ઇન્ટ્રામોલેક્યુલર હાઇડ્રોજન બંધ, ઇન્ટરમોલેક્યુલર હાઇડ્રોજન બંધ. બરાબર. તો એ શું છે એ હવે પછી જોઈએ કે ઇન્ટ્રામોલેક્યુલર અને ઇન્ટરમોલેક્યુલર હાઇડ્રોજન બંધ શું છે. આ જે છે એ શું લાગે છે તમને, આ શું હશે તો કે આ જુદા જુદા અણુઓમાં હાઇડ્રોજન બંધ છે એટલે શું થાય તો કે આંતરાણવીય હાઇડ્રોજન બંધ એટલે કે ઇન્ટરમોલેક્યુલર હાઇડ્રોજન બંધ. શું થાય, બે બંધના બે પ્રકાર છે, ઇન્ટ્રામોલેક્યુલર H bond, intermolecular इंट्रा એટલે આંતઃઆણવી હાઇડ્રોજન બંધ, ઇન્ટર એટલે આંતર. તો આ કેવો છે તો કે આ વોટરમાં રહેલો જે બંધ છે એ કેવો છે તો કે આંતરાણવી. બે જુદા ઇન્ટર એટલે જુદા જુદા ઇન્ટરસિટી હોય, તમને ખબર છે ને, ઇન્ટરસિટી એટલે બે સિટીઓને જોડતી હોય. ઇન્ટરસિટી ટ્રેન હોય, ઇન્ટરસિટી બસ હોય, જેમ કે જેતપુર અને જુનાગઢ, જેવી રીતે જેતપુર અને રાજકોટ, રાજકોટ અને અમદાવાદ, અમદાવાદ અને મહેસાણા, અમદાવાદ અને કચ્છ અથવા તો ભુજ, અથવા તેમ કહીએ કે મહેસાણા અને પાલનપુર, અથવા તેમ કહીએ કે બરોડા અને સુરત, બરોડા અને અમદાવાદ. તો આવા જુદા જુદા ઇન્ટરસિટી બસ હોય. તો ઇન્ટરસિટી એટલે શું તો કે બે સિટીઓને જોડતી. તો ઇન્ટરમોલેક્યુલર એટલે શું તો કે બે મોલેક્યુલરને જોડતો. ઇન્ટરસિટી એટલે આંતર શહેરો, અહીંયા આપણે ઇન્ટરમોલેક્યુલર છે તો આંતર આણવીય એટલે કે બે શહેરોને જોડતી બસને આપણે ઇન્ટરસિટી કહીએ. તો બે મોલેક્યુલને જોડતા હાઇડ્રોજન બંધને આપણે શું કહેવાય તો કે ઇન્ટરમોલેક્યુલર હાઇડ્રોજન બંધ. અહીંયા બે અણુ છે, એક આ અણુ છે અને આ બીજો, એટલા માટે આપણે કહીએ છીએ ઇન્ટરમોલેક્યુલર. આંતરો આણવીય, આણવીય એટલે અણુ, આંતર એટલે જુદા જુદા અણુઓ છે એમના વચ્ચે જે હાઇડ્રોજન બંધ બને એમને કહીશું આપણે આંતરાણવીય હાઇડ્રોજન બંધ. અને એક જ અણુમાં જો હાઇડ્રોજન બંધ નિર્માણ થતું હોય તો એમને આપણે કહીશું આંતઃઆણવીય. આંતઃ એટલે અંદરના અંદર અણુઓ સાથે હાઇડ્રોજન બંધ બનાવે. તો આમનું ઉદાહરણ કંઈક આવું છે. આ સમજાઈ ગયું, આંતરાણવીય હાઇડ્રોજન બંધ આમને કહેવાય. ઓકે, અહીંથી આપણે કાપી નાખીએ. બરાબર. હવે બીજું સમજી લો કે પેરાક્લોરોફિનોલ છે, પેરાક્લોરોફિનોલ ઓર્થોક્લોરોફિનોલ લઈ લઈએ.
આ છે ઓર્થોક્લોરોફિનોલ, બરાબર, ઓ ક્લોરોફિનોલ, ઓર્થોક્લોરોફિનોલ. ફિનોલની ઓ પોઝિશનમાં ક્લોરીન છે એટલા માટે આપણે કહીએ છીએ ઓર્થોક્લોરોફિનોલ. ઓર્થો પોઝિશનમાં આ બંને ફિનોલ છે, આ બંને પોઝિશનમાં હોય તો ઓર્થો, આ બંને પોઝિશનમાં હોય તો મેટા, અને અહીંયા હોય તો પેરા, પણ આપણે અહીંયા ઓર્થોક્લોરોફિનોલ લઈએ છીએ. તો હવે અહીંયા શું થશે, આપણે એવું કીધું હાઇડ્રોજન બંધ ક્યારે બને, તો કે બે હાઈલી ઇલેક્ટ્રોનેગેટિવ સબસ્ટન્સની વચ્ચે જ્યારે હાઇડ્રોજન પ્લેસ થતો હોય, આવતો હોય, તો એ જે છે એ હાઇડ્રોજન બંધનું નિર્માણ થાય. તો અહીંયા શું થયું, તો કે આ આંશિક પોઝિટિવ, આ ઓક્સિજન અને હાઇડ્રોજનમાં તો એવું થાય જ છે કે અહીંયા વચ્ચે જે બંધ હોય એમાં આંશિક ધન વીજભાર, આંશિક ઋણ વીજભાર, પાર્શિયલી નેગેટિવ ને પાર્શિયલી પોઝિટિવ થાય. શું કામ, તો કે ઇલેક્ટ્રોન યુગ્મ છે આ બાજુ ખેંચાયેલું હોય, ખેંચાયેલું હોય એટલે ઓક્સિજન કેવો લાગે, નેગેટિવ, હાઇડ્રોજન કેવો થઈ જાય, પોઝિટિવ. તો સામે ક્લોરીન પણ છે, ઓર્થો પોઝિશનમાં ક્લોરીન છે, એમનું પ્લેસમેન્ટ છે પર્ટિક્યુલર આવું છે, એમની જે સિમિલારિટી છે, એનું સિમેટ્રી છે કંઈક આવી છે, તો એમની ઉપર આંશિક નેગેટિવ ચાર્જ છે. ક્લોરીન તો હંમેશા ઇલેક્ટ્રોનેગેટિવ જ રહેવાનો, કારણ કે એમની ઇલેક્ટ્રોનેગેટિવિટી લિથિયમની રિસ્પેક્ટમાં 3.0 છે. તો આ નેગેટિવ, આ નેગેટિવ, એમની વચ્ચે હાઇડ્રોજન આવ્યો તો એ કયો બંધ થયો, તો કે હાઇડ્રોજન બંધ થયો, બરાબર, કારણ કે હાઇડ્રોજન અને ક્લોરીન જોડાયેલા, પણ હાઇડ્રોજન છે એ બંધમાં છે, એટલા માટે આપણે એમને હાઇડ્રોજન બંધ કીધું. તો અહીંયા જે હાઇડ્રોજન બંધ હતો એ કેવો થયો, તો કે ઇન્ટરમોલેક્યુલર. કેવો થયો, ઇન્ટરમોલેક્યુલર. શું કામ, તો કે બે અણુઓને જોડે છે. જ્યારે આ હાઇડ્રોજન બંધ થયો કેવો થયો, તો કે ઇન્ટ્રામોલેક્યુલર. શું કામ ઇન્ટ્રામોલેક્યુલર, શું કામ ઇન્ટ્રામોલેક્યુલર, તો કે એકના એક અણુમાં જ હાઇડ્રોજન બંધ બની ગયો, આમાં બીજો કોઈ અણુ છે નહીં. આ ઓર્થોક્લોરોફિનોલ એક મોલેક્યુલ છે જેમાં બેન્ઝીન છે, ફિનોલ છે અને ક્લોરીન છે. આ ત્રણ ક્રિયાશીલ, એક બેન્ઝીન છે બેઝ છે, ફિનોલ OH હાઇડ્રોક્સિલ ગ્રુપ, અને ક્લોરીન છે એ ક્રિયાશીલ સમૂહ છે, એક્ટિવ પાર્ટ છે, બરાબર. તો એમાં એકના એક આ ઓર્થોક્લોરોફિનોલને છે એ ઇઝીલી લખવું હોય તો કંઈક આવી રીતે આપણે લખીએ છીએ. ખાસ ઓર્ગેનિક કેમેસ્ટ્રી છે એટલે ઓર્ગેનિક કેમેસ્ટ્રી છે એટલે ખાસ ધ્યાન રાખવાનું લખવામાં. આવી રીતે આપણે લખીએ છીએ OH અને ક્લોરીન. આ તો આપણે બંધ બનાવવો છે એટલા માટે આપણે આવી રીતે લખીએ છીએ, બરાબર. તો આ OH અને ક્લોરીન છે, તો જેમાં H છે જુદો છે તો ત્યાં બંધ બને છે. તો આ એક જ અણુ છે ને એમાં હાઇડ્રોજન બંધ બને છે, તો આપણે એમને શું કહેશું, તો કે કહેશું ઇન્ટ્રામોલેક્યુલર હાઇડ્રોજન બોન્ડ. આંતઃ આણવી, આંતઃ સમજી જશો, આંતઃ એટલે અંદરના અણુ સાથે હાઇડ્રોજન બંધનું નિર્માણ થયું, તો આપણે એમને કહીશું આંતઃ આણવીય હાઇડ્રોજન બંધ. ઓકે, આમના આધારે પછી એમની સિગ્નિફિકન્સ જોવાની હોય છે. હાઇડ્રોજન બંધને લીધે પાણી છે એમનું અસ્તિત્વ થાય છે, જમીનમાં પાણીનું અસ્તિત્વ ટકી રહે છે, સિમેન્ટની મજબૂતાઈ આવે છે, પ્રોટીનની જે છે એ સ્ટેબિલિટી વધે છે. આવી જુદી જુદી આવું જુદું જુદું એમનું સિગ્નિફિકન્સ છે એ હવે હું ક્વેશ્ચન્સના ફોર્મમાં છે તમને બતાવું છું કે ગુજરાતી મીડિયમના સ્ટુડન્ટ અને ઇંગ્લિશ મીડિયમના સ્ટુડન્ટોએ કેવી રીતે એ લખવાનું છે. ઓકે, તો હવે જોઈએ ક્વેશ્ચન. તો ક્વેશ્ચન જોઈએ હાઇડ્રોજન બંધનું. પહેલાં ડેફિનેશન જોશું, પછી એના ટાઈપ્સમાં પણ એમની ડેફિનેશન આવે છે, ટાઈપ્સની ડેફિનેશન, અને ધેન ઇટ્સ સિગ્નિફિકન્સ ઓફ હાઇડ્રોજન બોન્ડ. સિગ્નિફિકન્ટ ઇમ્પોર્ટન્સ એટલે કે હાઇડ્રોજન બંધનું અગત્યની જે મહત્વતા છે એમનું મહત્વ છે એ જોશું. પણ પહેલાં ડેફિનેશન જોઈએ. વોટ ધ ડેફિનેશન ઓફ ધ હાઇડ્રોજન બોન્ડ? ધ ઇલેક્ટ્રોસ્ટેટિક ફોર્સ ઓફ એટ્રેક્શન between covalently bonded H atom and highly electronegative atoms like nitrogen, oxygen, chlorine, fluorine present in same molecule or in other molecules is called hydrogen bond. એટલે કે હાઇડ્રોજન પરમાણુની વિદ્યુત ઋણતા કરતાં વધારે વિદ્યુત ઋણતા ધરાવતા ઓક્સિજન, નાઇટ્રોજન, ક્લોરીન કે ફ્લોરિન પરમાણુ વચ્ચે હાઇડ્રોજન પરમાણુ આવે ત્યારે હાઇડ્રોજન બંધ રચાય છે. એટલે અહીંયા એવું કીધું કે ઇલેક્ટ્રોસ્ટેટિક ફોર્સ એટ્રેક્શન બિટવીન કોવેલેન્ટલી બોન્ડેડ H એટમ એન્ડ હાઈલી ઇલેક્ટ્રોનેગેટિવ એટમ, એટલે કે સહસંયોજક બંધમાં રહેલો હાઇડ્રોજન બંધ અને ઇલેક્ટ્રોનેગેટિવ એટમ્સ જેવા કે ઓક્સિજન, નાઇટ્રોજન, ક્લોરીન અને ફ્લોરિનની વચ્ચે જ્યારે હાઇડ્રોજન પ્રેઝન્ટ થાય ત્યારે જે બંધનું નિર્માણ થાય એમને આપણે કહીએ છીએ હાઇડ્રોજન બંધ. અહીંયા બંને ડેફિનેશન છે આપેલી છે. ખાસ હવે આપણે લેક્ચર્સમાં એ પણ જોશું કે આપણું મટીરિયલ છે આપણે અહીંયાથી જ તૈયાર કરીએ
તો ગુજરાતી મીડિયમવાળા ગુજરાતીની ડેફિનેશન છે એ લખજો અને ઇંગ્લિશ મીડિયમવાળા ઇંગ્લિશની ડેફિનેશન્સ છે એ ખાસ જોજો. હાઇડ્રોજન પરમાણુની વિદ્યુત ઋણતા કરતાં વધારે વિદ્યુત ઋણતા ધરાવતા પરમાણુ જેવા કે ઓક્સિજન, નાઇટ્રોજન, ફ્લોરિનની વચ્ચે જ્યારે હાઇડ્રોજન પરમાણુ આવે અને જે બંધનું નિર્માણ થાય એમને આપણે કહીએ છીએ હાઇડ્રોજન બંધ. ઇટ ઇઝ રિપ્રેઝેન્ટેડ બાય સિમ્બોલ લાઇક ડોટ 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 ડોટ. હાઇડ્રોજન બંધને આવી રીતે દર્શાવવામાં આવે છે, બરાબર. આ પછી હાઇડ્રોજન બંધના બે પ્રકાર છે, એ આપણે આગળ વાત કરી કે કેવી રીતે એમના પ્રકાર પડે. તો ટાઈપ્સ ઓફ હાઇડ્રોજન બોન્ડ, હાઇડ્રોજન બંધના પ્રકાર: ઇન્ટ્રામોલેક્યુલર હાઇડ્રોજન બંધ, ઇન્ટરમોલેક્યુલર હાઇડ્રોજન બંધ, એટલે કે આંતરઆણવીય હાઇડ્રોજન બંધ, ઇન્ટરમોલેક્યુલર આંતરઆણવીય હાઇડ્રોજન બંધ. ઇન્ટરમોલેક્યુલર એટલે બે શહેરોને જોડતા હોય એવા. તો હવે ખાસ આપણે આમની ડેફિનેશન જોઈશું. પર્ટિક્યુલર એક લઈ લેશું. પહેલાં ઇન્ટ્રામોલેક્યુલર હાઇડ્રોજન બોન્ડ લેશું એન્ડ ધેન ઇન્ટરમોલેક્યુલર હાઇડ્રોજન બંધ લેશું. ઇન્ટરમોલેક્યુલર હાઇડ્રોજન બંધની ડેફિનેશન જોશું અને પછી એમનું ઉદાહરણ જોશું. આંતરઆણવીય હાઇડ્રોજન બંધની ડેફિનેશન જોશું અને પછી એમનું ઉદાહરણ જોશું અને પછી સિગ્નિફિકન્ટ ઇફેક્ટ્સ ઓફ હાઇડ્રોજન બોન્ડ છે જોશું. સિગ્નિફિકન્ટ ઇમ્પોર્ટન્સ ઓફ હાઇડ્રોજન બોન્ડ, હાઇડ્રોજન બંધનું મહત્વ શું છે એ જોશું. હાઇડ્રોજન બંધનો પહેલો પ્રકાર છે ઇન્ટ્રામોલેક્યુલર હાઇડ્રોજન બંધ, એટલે કે આંતરઆણવીય હાઇડ્રોજન બંધ. ડેફિનેશન અને પછી એમનું એક્ઝામ્પલ જોઈએ કે કેવી રીતે આંતરઆણવીય હાઇડ્રોજન બંધ છે જનરેટ થાય છે. તો ડેફિનેશન એવું કહે છે કે હાઇડ્રોજન બોન્ડ ફોર્મ બિટવીન ધ હાઈલી ઇલેક્ટ્રોનેગેટિવ એટમ એન્ડ હાઇડ્રોજન એટમ ઓફ સેમ મોલેક્યુલ ઇઝ કોલ્ડ ઇન્ટ્રામોલેક્યુલર હાઇડ્રોજન બોન્ડ. તો એક તો ઇલેક્ટ્રોનેગેટિવ એટમ હશે હાઇડ્રોજન બંધમાં, એ પોસિબલ એમનાથી જ હાઇડ્રોજન બંધ, આપણે આગળ હાઇડ્રોજન બંધની વ્યાખ્યા જોઈ ત્યારે કીધું. અને હાઇડ્રોજન એટમ હશે, એ પણ હશે, પણ શું હશે તો કે સેમ મોલેક્યુલ હશે. એક જ મોલેક્યુલને, એક જ અણુની અંદર જ્યારે આ બંને પ્રેઝન્ટ હોય અને હાઇડ્રોજન બંધનું નિર્માણ થાય તો આપણે એમને કહીએ છીએ ઇન્ટ્રામોલેક્યુલર હાઇડ્રોજન બોન્ડ. ખાસ જોજો મિત્રો, એક જ અણુમાં, ગુજરાતીમાં વ્યાખ્યા એવું છે કે એક જ અણુમાં રહેલા પરમાણુઓ વચ્ચે રચાતા આ પ્રકારના બંધને આંતરઆણવીય હાઇડ્રોજન બંધ કહે છે. કેવા તો કે એક જ અણુમાં, અણુ એક જ છે, જુદા જુદા અણુઓ નથી. એક જ અણુમાં જો હાઇડ્રોજન બંધનું નિર્માણ થતું હોય તો એમને કહીએ છીએ આપણે આંતરઆણવીય હાઇડ્રોજન બોન્ડ. એમનું એક્ઝામ્પલ છે ઓર્થોક્લોરોફિનોલ, ઓક્લોરોફિનોલ. ઓર્થોક્લોરોફિનોલની સ્ટ્રક્ચર છે કંઈક આવું છે. એમાં હાઇડ્રોજન બંધ આપણે આગળ જ્યારે લીધું ત્યારે કીધું હતું કે આવી રીતે ઓક્સિજન અને હાઇડ્રોજન હોય, આવી રીતે ક્લોરિન હોય. તો આ પાર્શિયલી નેગેટિવ હશે કારણ કે અહીંયા લોન પેર ઓફ ઇલેક્ટ્રોન છે આવેલા હશે. પાર્શિયલી નેગેટિવ હશે અને આ પાર્શિયલી અહીંયા લખી અને આ ભાઈ પાર્શિયલી પોઝિટિવ હશે. તો બંને બધું ફૂલફિલ થાય છે. હાઇડ્રોજન એટમ છે, હાઈલી ઇલેક્ટ્રોનેગેટિવ એટમ છે, ઓક્સિજન અને ક્લોરિન, અને એમની વચ્ચે હાઇડ્રોજન પ્લસ થાય છે, એમની વચ્ચે હાઇડ્રોજન આવે છે, પણ એક જ અણુ છે. આ પર્ટિક્યુલર અણુ છે એક જ છે. કયું છે તો કે ઓર્થોક્લોરોફિનોલ. આમની વચ્ચે આ પોઝિટિવ આ નેગેટિવ હોવાને લીધે અહીંયા બંધ છે જ, ત્યાં બંધ છે એટલે ત્યાં ન બને, એ ખાસ જોયું. આ બંનેની વચ્ચે જ્યારે હાઇડ્રોજન આવે તો અહીંયા જે બંધ બને છે એ છે એચ બોન્ડ. કેવો તો કે ઇન્ટ્રામોલેક્યુલર. આંતરઆણવીય હાઇડ્રોજન બંધ છે એ બને છે. શું કામ તો કે એક જ મોલેક્યુલ છે. હાઇડ્રોજન બોન્ડ ફોર્મ બિટવીન ધ હાઈલી ઇલેક્ટ્રોનેગેટિવ એટમ એન્ડ હાઇડ્રોજન એટમ ઓફ સેમ મોલેક્યુલ ઇઝ કોલ્ડ ઇન્ટ્રામોલેક્યુલર હાઇડ્રોજન બોન્ડ. એક જ અણુમાં રહેલા પરમાણુઓ વચ્ચે અણુ છે અને પછી પરમાણુ વચ્ચે બંધ બને છે. આ બંને જુદા જુદા પરમાણુઓ છે, ક્લોરિન અને હાઇડ્રોજન. એ વચ્ચે જ્યારે બંધ બને તો એમને કહેશું ઇન્ટ્રામોલેક્યુલર હાઇડ્રોજન બંધ, આંતરઆણવીય હાઇડ્રોજન બંધ. હવે પછી જોઈએ ઇન્ટરમોલેક્યુલર હાઇડ્રોજન બોન્ડ. ઓકે, તો એમના પછીનો છે ઇન્ટરમોલેક્યુલર હાઇડ્રોજન બંધ. ઇન્ટ્રામોલેક્યુલર હાઇડ્રોજન બંધ જોયો, એમના પછી છે ઇન્ટરમોલેક્યુલર હાઇડ્રોજન બંધ, એટલે કે આંતરઆણવીય હાઇડ્રોજન બંધ. આગળ આપણે ડેફિનેશન અને એમનું એક્ઝામ્પલ જોયું. હવે આ જોઈએ આંતરઆણવીય હાઇડ્રોજન બંધ, ઇન્ટરમોલેક્યુલર એચ બોન્ડ. The H bond formed between two molecules either of the same substance or different substance is called a intermolecular hydrogen bond. તો ગુજરાતીમાં એમ કે જુદા જુદા પદાર્થોના અણુઓ વચ્ચે અથવા એક જ પદાર્થના અણુઓ વચ્ચે જ્યારે આ પ્રકારના બંધ રચાતા હોય તેવા બંધને કહીશું આપણે આંતરઆણવીય હાઇડ્રોજન બંધ. એટલે કે એક જ અણુ હોય અથવા તો એક જ પદાર્થ હોય અથવા તો જુદો જુદો પદાર્થ હોય, પણ અણુઓ જુદા જુદા હશે અને ત્યારે જે હાઇડ્રોજન બંધ રચાય એમને આપણે કહીએ છીએ ઇન્ટરમોલેક્યુલર હાઇડ્રોજન બોન્ડ. આપણે પાણીનું ઉદાહરણ લીધું હતું, બરાબર. અહીંયા આપણે પેરાક્લોરોફિનોલ લઈએ છીએ.
વોટર પણ જોશું આપણે. પેરાક્લોરોફિનોલ, તો આ છે ઓ, આ ફિનોલ છે, પેરા પોઝિશનમાં ક્લોરો છે, ત્યાં આપણે ઓર્થોક્લોરો હતો. આપણે પહેલાં પેરાક્લોરોફિનોલ એટલા માટે કહીએ છીએ કે આપણે અલગ ન લાગે. પેરાક્લોરોફિનોલ જુદા જુદા અણુઓ છે. ઓર્થોક્લોરોફિનોલ એક જ હતું અને ત્યાં હાઇડ્રોજન બંધ બનતો હતો. પેરાક્લોરોફિનોલ જુદા જુદા છે. આ જુદા જુદા પેરાક્લોરોફિનોલ છે. આ પર્ટિક્યુલર એક પેરાક્લોરોફિનોલ છે, આ બીજું પેરાક્લોરોફિનોલ, આ ત્રીજું પેરાક્લોરોફિનોલ. અહીંયા પણ OH છે ઉપર, તો અહીંયા પાર્શિયલ પોઝિટિવ ચાર્જ, અહીંયા નેગેટિવ ચાર્જ, અહીંયા પોઝિટિવ ચાર્જ, આ નેગેટિવ ચાર્જ, અહીંયા પણ નેગેટિવ ચાર્જ, પાર્શિયલી પોઝિટિવ, અહીંયા નેગેટિવ ચાર્જ, સોરી. તો હવે બે હાઈલી ઇલેક્ટ્રોનેગેટિવ મટીરિયલ છે, એક આ ઓક્સિજન છે, બીજો આ ઓક્સિજન, એમની વચ્ચે હાઇડ્રોજન આવે તો અહીંયા હાઇડ્રોજન બંધનું નિર્માણ થાય, તો આ હાઇડ્રોજન બંધ બને છે. કેવું? તો કે ઇન્ટરમોલિક્યુલર H બોન્ડ, આંતર આણવીય હાઇડ્રોજન બંધ. અહીંયા પણ બનશે બંધ, કારણ કે આ ઓક્સિજન અને આ ઓક્સિજન વચ્ચે હાઇડ્રોજન આવે છે, તો એ પણ ઇન્ટરમોલિક્યુલર હાઇડ્રોજન બંધ થશે. એવી રીતે સમજી લો કે અહીંયા ક્લોરીન વોટરનો મોલિક્યુલ આવે છે, બરાબર. તો આ પાર્શિયલ નેગેટિવ થશે, આ પાર્શિયલ પોઝિટિવ થશે, આ પાર્શિયલ પોઝિટિવ થશે. આ એક સબસ્ટન્સ છે, એક સરખો પદાર્થ છે પેરાક્લોરોફિનોલ. જુદા જુદા પદાર્થો વચ્ચે પણ બને, જેમ કે પેરાક્લોરોફિનોલ અને વોટર છે, તો આ પાર્શિયલી નેગેટિવ ચાર્જ છે ક્લોરીન, આ પાર્શિયલી પોઝિટિવ અને આ પાર્શિયલી નેગેટિવ, આ બેની વચ્ચે હાઇડ્રોજન આવ્યો તો અહીંયા H બંધ થાય. આ જુદા જુદા સબસ્ટન્સ છે, ડિફરન્ટ સબસ્ટન્સ છે. જુદા જુદા પદાર્થો વચ્ચે પણ હાઇડ્રોજન બંધનું નિર્માણ થાય. એવી જ રીતે વોટરમાં પણ આપણે જોયું હતું HOH, આ પાણીનો અણુ છે, એક અણુ છે, પાર્શિયલી પોઝિટિવ ચાર્જ છે, પાર્શિયલી નેગેટિવ ચાર્જ છે. એવી રીતે બીજો પાણીનો અણુ છે, એવી રીતે અસંખ્ય પાણીના અણુઓ છે, પોઝિટિવ નેગેટિવ ચાર્જ ધરાવતા હોય તો અહીંયા જે બંધ બને એમને આપણે કહીએ છીએ ઇન્ટર મોલેક્યુલર હાઇડ્રોજન બોન્ડ, આંતરાણવીય હાઇડ્રોજન બંધ. બે જુદા જુદા અણુઓ ભેગા થાય છે, ડિફરન્ટ મોલેક્યુલ્સ છે એ અટેચ થાય છે હાઇડ્રોજન બોન્ડથી. ઓકે, તો આ બે પ્રકાર હતા હાઇડ્રોજન બંધના, આંતરઆણવીય હાઇડ્રોજન બંધ અને આંતઃઆણવીય હાઇડ્રોજન બંધ. ઇન્ટરમોલિક્યુલર હાઇડ્રોજન બોન્ડ, ઇન્ટ્રામોલિક્યુલર હાઇડ્રોજન બંધ. સેમ એમના પર્ટિક્યુલર એમના એક્ઝામ્પલ પણ જોઈએ, ઓર્થોક્લોરોફિનોલ અને અહીંયા પેરાક્લોરોફિનોલ. સેમ સબસ્ટન્સ હશે અથવા તો ડિફરન્ટ સબસ્ટન્સ ઇન્ટરમોલિક્યુલરમાં હશે. હવે જોઈએ એમનું મહત્વ, સિગ્નિફિકન્ટ ઇમ્પોર્ટન્સ ઓફ હાઇડ્રોજન બોન્ડ. ઓકે, તો એમના પછી છે સિગ્નિફિકન્સ ઓફ હાઇડ્રોજન બોન્ડ, એટલે કે હાઇડ્રોજન બંધનું મહત્વ. આયોનિક બંધ અને સહસંયોજક બંધમાં આપણે એમની લાક્ષણિકતાઓ જોઈતી, એમની કેરેક્ટરિસ્ટિક જોઈતી. અહીંયા પર્ટિક્યુલર હાઇડ્રોજન બંધ છે આપણે કહીએ છીએ, પણ ઇટ્સ અ સિમ્પલ એટ્રેક્શન, વીક એટ્રેક્શન ફોર્સ, એક સાદું આકર્ષણ, જેને કહેવાય આકર્ષણ બળ કહી શકીએ. તો વીક એટ્રેક્શન ફોર્સ છે, તો એમના પર્ટિક્યુલર કેરેક્ટરિસ્ટિક જનરેટ ન થતાં એમનું કંઈક મહત્વ છે. આપણે એમને કેરેક્ટરિસ્ટિક પણ કહી શકીએ, પણ અહીંયા પર્ટિક્યુલર આપણે એવું વર્ડ યુઝ કરીએ છીએ, સિગ્નિફિકન્સ ઓફ હાઇડ્રોજન બોન્ડ, એટલે કે હાઇડ્રોજન બંધનું મહત્વ. જુદા જુદા હાઇડ્રોજન બંધનું મહત્વ છે, જોતા જઈએ. ઇંગ્લિશ અને ગુજરાતી મીડિયમવાળા માટે બંને માટે અહીંયા સાયમલ્ટેનિયસલી આપણે લખી લીધેલું છે. તો બીકોઝ ઓફ હાઇડ્રોજન બોન્ડિંગ ઇન વોટર, ઇટ્સ ઇવોપરેશન ઇઝ સ્લો, દેટ ઇઝ વાય વોટર એક્ઝિસ્ટ ઓન ધ પ્લાનેટ અર્થ. તો કે હાઇડ્રોજન બંધને લીધે પાણી જલ્દીથી વરાળમાં રૂપાંતરિત થતું નથી, અને વરાળમાં જલ્દીથી રૂપાંતરિત થતું નથી એટલા માટે પૃથ્વી પર પાણીનું પ્રમાણ છે જળવાઈ રહે છે. અને એમનો ઉપયોગ પછી વનસ્પતિઓ કરે છે, સજીવો કરે છે, અથવા તો બાયોટિક મટીરિયલ, દરેક બાયોટિક મટીરિયલ છે એ પાણીનો ઉપયોગ કરે છે, અને જમીનમાં પાણીનું પ્રમાણ છે જળવાઈ રહે છે. શું કામ? તો કે સ્લો ઇવોપરેશન ને લીધે પાણીનું પ્રમાણ છે જમીન ઉપર જળવાઈ રહે છે. ધેન સેકન્ડ, વોટર એક્યુમ્યુલેટ્સ ઇન સેલ ઓફ એનિમલ એન્ડ પ્લાન્ટ્સ ડ્યુ ટુ ધ હાઇડ્રોજન બોન્ડ. તો પ્રાણીઓ અને વનસ્પતિઓમાં પાણીની માત્રા H બંધને લીધે જળવાઈ રહે છે. એક્યુમ્યુલેશન ઇન સેલ ઓફ એનિમલ એન્ડ પ્લાન્ટ્સ, તો કે વનસ્પતિ અને દરેક પ્રકારના બાયોટિક મટીરિયલ દરેક પ્રકારના આવી ગયા. એમાં પર્ટિક્યુલર પ્રાણીઓ અને વનસ્પતિઓમાં પાણીનું મહત્વ સૌથી વધારે છે. તો એ પર્ટિક્યુલર હાઇડ્રોજન બંધને લીધે એમના શરીરની અંદર પાણીનું પ્રમાણ છે જળવાઈ રહે છે. ધેન થર્ડ વન ઇઝ એક્ટિવનેસ ઓફ ડ્રગ આર ઇન્ક્રીઝ ડ્યુ ટુ ધ હાઇડ્રોજન બોન્ડ, એટલે કે દવાની H બંધને લીધે દવાની અસરકારકતા છે વધારી શકાય છે. સજીવોમાં પર્ટિક્યુલર આપણે વનસ્પતિઓમાં પણ દવા છાંટીએ છીએ, પેસ્ટિસાઇડ્સ છે, હર્બિસાઇડ્સ છે, જુદા જુદા પ્રકારની દવાઓ છે,
છંટકાવ કરતા હોઈએ છીએ. પ્રાણીઓને પણ અમુક વખતે ડ્રગ્સ છે, દવાઓ છે આપતા હોઈએ છીએ. સજીવોને પણ સામાન્ય હેડેક છે, ઉલટી છે, ઝાડા, ડાયરિયા છે, ડાયાબિટીક છે, વોટ એવર કંઈ પણ રોગ માટે આપણે દવાઓ લેતા હોઈએ છીએ. તો પાણી સાથે લેવાનું કહે છે અથવા તો દૂધ સાથે લેવાનું કહે છે. મિલ્કમાં છે પાણીનું પ્રમાણ 80 થી 90% આસપાસ હોય છે. તો ત્યાં પાણી તો છે જ. એટલે એ પાણી છે, દવા છે, પાણી સાથે બાઇન્ડ થાય છે પર્ટિક્યુલર હાઇડ્રોજન બોન્ડને લીધે, અને જે જગ્યાએ દવાને પહોંચાડવી છે આખા શરીરમાં પાણીનું પ્રમાણ છે હોય છે, તો એક મોલેક્યુલથી બીજા મોલેક્યુલમાં એ દવા ટ્રાન્સફર થાય છે. ધ એક્ટિવનેસ ઓફ ડ્રગ આર ઇન્ક્રીઝ ડ્યુ ટુ ધ હાઇડ્રોજન બોન્ડ. દવાની અસરકારકતા છે એવી રીતે આપણે સજીવ શરીરોમાં વધારી શકીએ છીએ. Then fourth one is the flexibility and activeness of muscles of biotic material. સજીવો જે છે એમના મસલ્સ છે બાયોટિક મટીરિયલ્સ ડ્યુ ટુ ધ પ્રોટીનને લીધે હોય છે. અને પ્રોટીનમાં શું છે? પ્રોટીન કન્ટેન H બોન્ડ. સો ફ્લેક્સિબિલિટી એન્ડ એક્ટિવનેસ એટલે કે સ્થિતિસ્થાપકતા અને સક્રિયતા માટે જરૂરી છે. શું? તો કે પ્રોટીન. પણ પ્રોટીનમાં શું છે? તો કે એમાં છે હાઇડ્રોજન બંધ. પ્રોટીન છે એમિનો એસિડનો એક કન્ટેન છે, ઘણા બધા એમિનો એસિડ, અને એમિનો એસિડ માટે સૌથી વધારે કોઈ મહત્વનું બંધ હોય સહસંયોજક બંધમાં રહેલો પર્ટિક્યુલર હાઇડ્રોજન બોન્ડ. So flexibility and activeness of muscles of biotic materials due to the protein and protein contain hydrogen bond. સજીવોમાં પ્રોટીન અણુઓ H બંધ ધરાવે છે જે સ્થિતિસ્થાપકતા અને સક્રિયતા માટે જરૂરી છે. દરેક સજીવોમાં હશે. Then fifth one and last one is the strength of cement concrete is also due to the hydrogen bond. સિમેન્ટ કોન્ક્રીટમાં રહેલી મજબૂતાઈ હાઇડ્રોજન બંધને આભારી છે. આપણે સિમેન્ટ કોન્ક્રીટનું કંઈ પણ બાંધકામ કરતા હોય તો સિમેન્ટ રેતી ભેગા કરી પણ પાણી ન નાખીએ તો કોઈ પણ પ્રકારનું બાઇન્ડિંગ જનરેટ જ ન થાય, અને બાઇન્ડિંગ જનરેટ ન થાય તો એમની કોઈ મહત્વતા છે જ નહીં. તો સિમેન્ટ કોન્ક્રીટની મજબૂત, અને આ સિવાય એક વખત બંધારણ થઈ જાય, મકાન ચણાઈ જાય, પછી આપણે પાણીનો છંટકાવ કરીએ 7-8 દિવસ. શું કામ? તો કે એમાં રહેલું જે મટીરિયલ છે એ પર્ટિક્યુલર હાઇડ્રોજન બંધથી જોડાય અને એમની મજબૂતાઈમાં વધારો કરશે. આ સિવાય એક ન્યુક્લિયો બાયોકેમિસ્ટ્રી છે કે જેમાં ઘણા બધા ન્યુક્લિક એસિડ્સ છે, પર્ટિક્યુલર એમિનો એસિડ્સ છે, પ્રોટીન છે, એ દરેક બાયોકેમિસ્ટ્રી છે આખું હાઇડ્રોજન બંધ ઉપર ઊભું છે. આ સિવાય તો કે સ્થિતિસ્થાપકતા, જે પ્લાસ્ટિક મટીરિયલ છે, મોનોમર્સ, પોલિમર્સ જે મટીરિયલ છે, પોલિમર્સ મટીરિયલ છે, રબર મટીરિયલ છે, એમની જે સ્થિતિસ્થાપકતા છે પર્ટિક્યુલર હાઇડ્રોજન બંધને લીધે આભારી છે. આપણે આ 5ને ધ્યાનમાં લેશું. એમના સિવાય ઘણું બધું સિગ્નિફિકન્સ છે આપણે જોશું નહીં. ઓકે, તો ગુજરાતી અને ઇંગ્લિશ બંને મીડિયમના સ્ટુડન્ટો માટે અહીંયા આપણે કમ્પ્લીટ કરી દીધેલું છે. જો તમને કંઈ દેખાય નહીં, અહીંયા આમાં જો કંઈ દેખાય નહીં તો તમે જે છે એ હું બોલું છું એમના આધારે પણ તમે છે લખી શકશો. સો ધીસ ઇઝ અ કમ્પ્લીટ ઓફ હાઇડ્રોજન બોન્ડ. હાઇડ્રોજન બોન્ડની વ્યાખ્યા આપણે જોઈ ગુજરાતી અને ઇંગ્લિશ બંને માટે સાયમલ્ટેનિયસલી. ધેન આપણે એમના પ્રકારો જોયા, એમની પણ વ્યાખ્યા અને ઉદાહરણ જોયું, અને પછી એમનું સિગ્નિફિકન્સ ઓફ હાઇડ્રોજન બંધ જોયું. તો વિદ્યાર્થી મિત્રો, આ હતો હાઇડ્રોજન બંધ. આ સિવાય આમાં કંઈ પણ પ્રકારનો ક્વેશ્ચન હોય, કોઈ ક્વેરી હોય, કોઈ પ્રોબ્લેમ હોય, કોઈ સમસ્યા હોય તો તમે યુટ્યુબની કોમેન્ટ બોક્સમાં છે એ મૂકી શકો છો. વિડીયો અવશ્ય ગમ્યો હશે તો ગમે તો લાઇકનું બટન છે લાઇક કરો, અને કોમેન્ટમાં થમ્સઅપ કરો, અથવા તો કોઈ ક્વેશ્ચન હોય તો એ ક્વેશ્ચન પૂછો. મિત્રો, જો તમે વિડીયો જુઓ છો અને તમને ગમે છે તો લાઇક કરવાનું ચોક્કસ ભૂલતા નહીં, લાઇક કરજો. અને મારી જે ચેનલ છે એમને સબસ્ક્રાઈબ કરો તો વધારે આવનારા વિડીયો માટે તમને પહેલાંથી અપડેટ મળી જાય. નવા ક્વેશ્ચન માટે ફરી પાછા મળીએ, ત્યાં સુધી આવજો. બાય બાય, થેન્ક યુ.